आगामी महानगर पालिका और जिला पंचायत चुनाव को लेकर वडोदरा शहर जिला कांग्रेस कमेटी की कोऑर्डिनेशन कमेटी की बैठक सर्किट हाउस में आयोजित की गई। आगामी वडोदरा महानगर पालिका और जिला पंचायत चुनाव को ध्यान में रखते हुए वडोदरा शहर जिला कांग्रेस कमेटी की कोऑर्डिनेशन कमेटी की बैठक वडोदरा के सर्किट हाउस में आयोजित की गई। बैठक में पूर्व मंत्री और वडोदरा शहर जिला के गुजरात प्रदेश कांग्रेस कमेटी के प्रभारी बिमल शाह विशेष रूप से मौजूद रहे। इस बैठक में वडोदरा शहर कांग्रेस कमेटी के ऋत्विज जोशी, वडोदरा महानगर पालिका के विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव, नीरव बख्शी, संदीप मांगरोला, शहर जिला संगठन की टीम सहित बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता उपस्थित रहे। आज हमारी वडोदरा कॉर्पोरेशन पॉलिटिकल एफर्ट्स कमिटी बधा ज आगेवानो अहींया उपस्थित छे। आजनी आ मीटिंग अमारी बेसिकली आ सरनी जे प्रोसेस थई अने सरनी प्रोसेसनी अंदर जे हवे विधानसभाओनी अंदर अने बूथनी अंदर जे फॉर्म 6, फॉर्म 8, फॉर्म 7 ની જે ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે એમાં બીએલઓએ જે અત્યાર સુધી કામ કર્યું એ કામગીરીમાં અમારા બધા જ બીએલએ 2 ની નિમણૂક થયા પછી એ લોકોએ સહકાર આપ્યો અને બીએલઓનું કામ પરફેક્ટ થયું। પણ બીએલઓનું કામ થયા પછી જે પ્રાઇમા ફેસી દેખાય છે તેમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે અને આપ જોઈ શકો છો કે એમના બધા જ આગેવાનો ક્યાંક ને ક્યાંક બૂથમાં મેનઓવરિંગ કરવા પ્રયત્ન કરી રહ્યા છે। મેનઓવરિંગ કરવા પ્રયત્ન કરી રહ્યા છે। અમે અમારા બધા જ આગેવાનોને ખાસ વિનંતી કરીને અમે દરેક બૂથની અંદર જે લોકોના નામ બીજા વોર્ડમાં શિફ્ટ થયેલા છે, જે શિફ્ટેડ નામોને ફરીથી રીઇન્સ્ટેટ કરવાનો જે કોશિશ અને દબાણ થઈ રહ્યું છે એ જે માહિતી અમારી પાસે આવી જાય એના આધારે હું આપની પાસે સાથે કહું છું કે એના માટે અમે બધાને જ કીધું છે કે આવો કોઈ પણ પ્રયત્ન થતો હોય તો બીએલઓને પણ કહો અને તમારા માધ્યમ દ્વારા હું બીએલઓસીને કહું છું કે આવા કોઈ પણ દબાણમાં આવીને આવા કોઈ નામ નવા પાછા રીઇન્સ્ટેટ કરતા નહીં કે એનરોલ કરતા નહીં। સાથે સાથે અમારા તરફથી પણ જે લોકોના નામ બાકી રહી ગયા છે, દાખલા કેટલીક જગ્યાએ અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ મતદારો જે કોંગ્રેસ તરફી મતદારો હતા એ લોકોની આખીની આખી યાદી નોંધવામાં નથી આવી, અથવા એ લોકોને મકાન તૂટી ગયા હોય તો શિફ્ટિંગ થઈને હવે એમનું નામ ક્યાં છે એ પણ કહેવામાં નથી આવ્યું। આ બધી જ વાતને લઈને આજે અમે લોકોએ સિન્સિયરલી બધા જ બીએલએ 2ના ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ એ દરેક બૂથમાં જાય। બૂથની યાદીઓ અમે બધાને આપી દીધી છે અને એ બૂથની યાદીમાં ચેક કરીને 18 તારીખ છેલ્લી છે અને નવી 14 તારીખે મતદાર યાદી આવી એ પહેલા આપણું એટલીસ્ટ કોઈ પણ મતદારને અન્યાય ના થાય। બીજી વસ્તુ સૌથી અગત્યની વાત એ છે કે જે લોકોના નામ 2 મતદાર યાદીમાં છે એ લોકો ઉપર પણ કેસ થઈ શકે। અમે તમારા માધ્યમ દ્વારા એ મતદારોને વિનંતી કરીએ છીએ કે તમને કોઈ પણ કહે કે તમારું મતદાર યાદીમાં નામ લખાવડાવો, જો તમારું મતદાર યાદીમાં નામ કોઈ બીજી જગ્યાએ સોસાયટીમાં કે કોઈ બીજા ગામમાં હોય કે બીજા રાજ્યમાં હોય તો મહેરબાની કરીને ફરીથી તમારું નામ આ બૂથમાં કોઈ લખાવવા પ્રયત્ન કરતું હોય પણ ના આવે એના માટે ચોક્કસ પ્રયત્ન કરજો, નહીં તો તમારી પર ચોક્કસ કેસ પણ થશે અને એની સજાની પણ એમાં જોગવાઈ છે જ।